સો ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ ને દોસ્ત વીસી વ્લોગ્સ. ફરીથી આવી ગયો છું એક નવા સરસ મજાના વ્લોગની સાથે. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ નિકોલની અંદર આવેલા દાસ્તાન ઓટો ડે વર્લ્ડ મ્યુઝિયમમાં. એટલે કે જે લોકો વિન્ટેજ કાર કલેક્શનના ખૂબ જ શોખીન હોય એના માટેનું આ મ્યુઝિયમ છે. જોઈ લો, ઓટો વર્લ્ડ મ્યુઝિયમ, બરાબર અહીંયા લખેલું છે. ઓટો વર્લ્ડ જ છે, વિન્ટેજ કારનું આખું મ્યુઝિયમ છે. તો જોઈ લો, આ મારી પાછળ આવો સરસ મજા જોઈ લો, આ તમને ગેટ છે. ચાલો જાય અંદર, શું ટિકિટ પ્રાઇસીસ છે, તમામ ડિટેલ્સ તમને બતાડીએ. આ મ્યુઝિયમ તમને સવારના 8 વાગ્યાથી ખુલી જશે અને સાંજના ઓલમોસ્ટ 8 વાગ્યા સુધી ખુલ્લી રહેતું હશે. અને હજી ફર્ધર ડિટેલ્સ હું તમને અંદર જઈને કહું. ચાલો જઈએ, વિડીયોમાં બન્યા રહેજો પહેલેથી લઈને છેલ્લે સુધી. અંદર જઈને બતાડીએ તમને વિન્ટેજ કાર મ્યુઝિયમ. હા તો મિત્રો, જો આથી અંદર એન્ટર થઈને આવ્યા હતા અને હવે જો આમ સામે જવાનું છે. અહીંયા છે ને વિન્ટેજ રેસ્ટોરન્ટ પણ છે. જો તમે આવો ને તમારે ફૂડ બૂડ લેવું હોય તો તમે અહીંયા લઈ શકો છો વિન્ટેજ રેસ્ટોરન્ટમાં. ચાલો જો સામે જઈએ છીએ. જો મ્યુઝિયમ છે ને ત્યાં સામે જ છે અને ત્યાં જઈને જોઈએ શું ટિકિટ પ્રાઇસ છે. કેમેરા માટેના અને બધાના ચાર્જિસ અલગ અલગ રહેશે. તો ચાલો પહેલાં ટિકિટ પરચેસ કરીએ અને પછી તમને દેખાડીએ કઈ કઈ વસ્તુ છે અહીંયા. હા તો મિત્રો જોઈ લો, આ ટિકિટનો દર ને બધું અહીંયા લખેલું છે. જોઈ લો છો ને, 11 વર્ષથી મોટા વ્યક્તિની ટિકિટ ચાર્જિસ છે 100 રૂપિયા અને 11 વર્ષથી નાના હોય ને બાળકો એના 50 રૂપિયા. મોબાઈલ કેમેરાના 100 રૂપિયા છે. એક કવરમાં તમારે રાઉન્ડ મારવું હોય ને તો એના 1000 રૂપિયા છે. જેવી રીતે તમે જોઈ શકો છો તો આવી રીતે ટિકિટ લે છે. અને મોબાઈલમાં ખાલી છે ને મોબાઈલ કેમેરા 100 રૂપિયા જ છે, બરાબર. ચાલો જઈએ અંદર. જોઈ લો, હવે અહીંથી આપણે અંદર જઈએ છીએ. જેવી તમે જોઈ શકો છો, આપણે અંદર જઈએ ને જોઈએ કેવી મજા આવે છે. હા તો મિત્રો, હવે આપણે થોડીક વાત કરીએ આ જગ્યાની હિસ્ટ્રી, એટલે કે દાસ્તાન ઓટો ડે વર્લ્ડની હિસ્ટ્રી વિશેની. તો 1927માં પ્રાણલાલ ભોગીલાલ પટેલે આ જગ્યાની શરૂઆત કરેલી હતી. આ જગ્યા એ ખૂબ જ 222 એકરમાં ફેલાયેલી છે. એની અંદર આ પ્રાઇવેટ મ્યુઝિયમમાં સૌથી મોટામાં મોટા મ્યુઝિયમ તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આને સ્થાન મળ્યું હતું 1987માં. આ જગ્યાની વાત કરીએ તો આ જગ્યાનો ટાઈમિંગ સવારના 8 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધીનો રહેશે. આ જગ્યામાં તમને એક સરસ મજાનો વે બનાવવામાં આવેલો છે, જે વેને તમે ફોલો કરીને આખા મ્યુઝિયમનો ચક્કર મારી શકો છો. આ જગ્યા ઉપર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી શકો છો, પરંતુ ફોટોગ્રાફીની અહીંયા છૂટ છે, વિડીયોગ્રાફીની મનાઈ રાખવામાં આવેલી છે. એટલે વિડીયોગ્રાફી જરા પણ કરતા નહીં. આ પણ હું તમને ફોટો એનિમેશનવાળા વિડીયો બતાડી રહ્યો છું, જેમાં મેં અલગ અલગ ફોટા ભેગા કરીને આવું સરસ મજાનું એનિમેશન બનાવેલું છે. બીજી વસ્તુની વાત કરીએ તો આ જગ્યાના ટિકિટ પ્રાઇસ 100 રૂપિયા છે અને ફોટોગ્રાફી કરવી હોય તો એનો પણ ચાર્જિસ 100 રૂપિયા અહીંયા રાખવામાં આવે છે. પ્લસમાં અહીંયા તમને એક સરસ મજાનું રેસ્ટોરન્ટ પણ મળી જશે, જે મેં તમને છેલ્લે જ દેખાડ્યું છે, એ તમને જોવા મળશે. પ્લસમાં અહીંયા તમને શેવોલેટ, રોલ્સ રોય, અલગ અલગ પ્રકારની કાર ડિટેલ્સ તમને અહીંયા જોવા મળશે, બરાબર, જે તમે અહીંયા જોઈ શકશો. અને અલગ ટાઈપની એક કેરાવેન પણ છે, જેમાં તમે અંદર જઈને પણ જોઈ શકો છો. તો અહીંયા અમદાવાદથી હો અને મારો વિડીયો જોતા હો તો વિડીયો લાઇક કરજો, તમારા મિત્રોને પણ શેર કરજો કે જે અહીં જઈને આ સરસ મજાની જગ્યા જોઈ શકે. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ વીસી વ્લોગ્સ. અને હવે હું આગળ તમને આ બેકગ્રાઉન્ડ મ્યુઝિકથી આ સરસ મજાની મ્યુઝિયમ બતાડું છું. તો આખો વિડીયો 8 મિનિટનો છેલ્લે સુધી જોજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો. ચાલો જોઈએ આખું મ્યુઝિયમ.
તો ગાઈસ જોઈ લો, આ સરસ મજાનું છે ને વિન્ટેજ કેફે છે. જ્યારે તમે અહીંયા આવશો ત્યારે તમને આ વિન્ટેજ કેફે પણ જોવા મળશે, સરસ મજાનું. ચાલો તો હવે બહાર નીકળીએ અને વિડીયોને એન્ડ કરીએ. જોઈ લો, આ વિન્ટેજ કેફેમાં આવી રીતે તમે છે ને બાજુમાં આવી શકો છો ને વિન્ટેજ કેફેમાં. અત્યારે તો અહીંયા વેડિંગ છે એટલે અહીંયા એનો સામાન રાખ્યો. બાકી જો આવું સરસનું વિન્ટેજ કેફે તમને મેં અંદરથી દેખાડી દીધું. ચાલો બહાર જઈએ અને વિડીયોને એન્ડ કરીએ. હા તો મિત્રો, આ તો આપણો સરસ મજાનો વિડીયો દાસ્તાન ઓટો મ્યુઝિયમનો. સોરી, વચ્ચે વચ્ચે થોડુંક પોઝ લઈને બોલવું પડે છે. પણ તમને આ વિડીયો ગમ્યો હોય છે, જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તમને લાઇક હજી ન કર્યો હોય, તમે લોકોએ હજી લાઇક ન કર્યો હોય તો લાઇક કરો, વધુને વધુ શેર કરો અને આપણી ચેનલ વીસી વ્લોગ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ વીસી વ્લોગ્સ. બાય બાય.